જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. આ નાનું બાળક હોય અને પહેલો ઉનાળો હોય એ લગભગ 3 મહિના ઉપર એટલે કે 4-5-6 મહિના આજુબાજુનું થઈ ગયું હોય, પહેલો ઉનાળો હોય અને એને બહાર લઈ ગયો એટલે ગરમી લાગી ગઈ હોય, તડકો લાગી ગયો હોય, લીલા ઝાડા બહુ કરે, બળ કરે અને એને આમ તડકો લાગી ગયો એ લાગતું હોય તો આપણે દેશી ઉપાય કઈ ખરો કે જેનાથી બાળક આ લીલા ઝાડા કરતું બંધ થઈ જાય અને તડકામાં રાહત મળે એવું? હા, એને તો છે ને આપણે બિલ્લું આવે ને, બિલ્લી ને બિલ્લા આવે, એ બિલ્લાનો પાવડર માના ધાવણમાં, નાનું બાળક હોય ને તો માના ધાવણમાં બિલ્લું પલાળી દેવાનું. આ બિલ્લું છે, આ બિલ્લું છે, આ પાવડર છે. એટલે આમ મોટો છે પણ આ પાવડર છે બિલ્લાનો. માનું ધાવણ હોય, ધાવણમાં નાખીને એટલો પલાળી દેવાનું. એટલો પલાળીને પછી આંગળી એ બધું આમ ઘોળી નાખવાનું, આવી રીતે દૂધમાં ઘોળી નાખવાનો અને પછી બાળકને પાઈ દેવાનો. 2-3 દી પાવ ને ત્યાં ઝાડા મટી જાય અને એને તડકો ઓછો લાગે ને. હા, અને મોટું હોય ને તો એને પાણીમાં પલાળીને બિલ્લાનો પાવડર પાઈ શકો. મોટું બાળક પાણીમાં, મોટા ને નાના દૂધમાં, માના ધાવણમાં પાઈ દેવાનું. એટલે ઝાડા બહુ સારું થઈ જાય, લીલા ઝાડા હોય, બહુ સરક કરતું હોય તો આ બિલ્લાથી સારું થઈ જાય. બરાબર. હા, જય શ્રી કૃષ્ણ.